વરસાદ પડ્યો. હા હું છું લંડનમાં. ઝાઝો વરસાદ પડ્યો. વરસાદ પડ્યો. વરસાદ નથી. લાઈક કરજો. મારા પપ્પાની સાસરીને મને અને જ્યોતિને ઝાઝા ફ્રેન્ડ્સ લાઈક કરજો. ઓકે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો આજે અમે નીકળ્યા છે મામાના ઘેરે જઈએ છે બેસવા માટે. ધ્યાન છે તો ખબર નહીં ગણપતિ બાપા મોર્યા. રાધે રાધે બોલો. રાધે રાધે બોલો. જય શ્રી કૃષ્ણ. રાધે બાપા મોયા ઈ મારા દુસોયા ના બાપા મોયા ઈ મારા. મામાના ઘેરે મગ બનાવવાના છે. મગ બાફી રાખ્યા છે. મસ્ત મગ બફાઈ ગયા છે. અને લીલા ધાણા, ટમેટા, લીલા મરચાં, લીમડો, આદું અને મસાલો રેડી છે. અને આમાં વઘારવા માટે જીરું અને કરપો, બાદિયાન કે એવું બધું નાખી દીધું છે. ઢાંકી દઈએ. મીઠો લીમડો, લીલા મરચાં, સવારે મગ બનાવવાનું છે એટલે મસાલો નખાઈ જશે. મસાલો પકાઈ જાય પછી આપણે ટમેટા નાખવાના છે. હવે બનાવવાનું છે પનીર. પનીરની ગ્રેવી બનાવવા માટે જીરું નાખી દઈશું. આમાં ટમેટા અને થોડોક મસાલો નખાઈ જશે. અને હવે કાજુ નાખાશે અને હિંગ ને બધું મિક્સ કરી દીધું છે ગ્રેવી માટે. થોડાક ધાણા પણ એડ કરી દઈએ. ગ્રેવીમાં પીસાઈ જાય એટલે એનો ટેસ્ટ મસ્ત આવી જાય. તો આપણે ટમેટાને કૂક કરવા દેવાના છે. પેપ્સિકમ મરચાંને આપણે મોરવાના છે. ઝીણા ઝીણા પેપ્સિકમ મરચાં મોરી કરીએ. ગ્રેવી બને છે ત્યાં સુધીમાં મરચાં મોરી કરીએ. તો પેપ્સિકમ મરચાં રેડી થઈ ગયા છે. તો પનીરને ફ્રાય કરવા માટે મેં થોડોક મસાલો અને થોડુંક દહીં નાખી દીધું છે એમાં. તો પછી અમારે અર્ચના બેન આજે અહીંયા પનીર ફ્રાય કરે. પનીર ગ્રેવીવાળું પનીર બનાવવાનું છે. અને અહીંયા એક સાઈડ કુકરમાં એનો બધી મસાલો રેડી કરીએ. અમારું પનીર ગ્રેવીમાં નખાઈ ગયું છે. મસ્ત ગ્રેવી પણ બની ગઈ છે. હા તો બોલો હવે. હું બોલે. આના ફ્લાવર બનાવેશ, ફૂલ બનાવેશ. પપ્પા તે હા પાડીશ છે મિક્સ કરો. બનાવાઈ ગયા છે સાંજે રસોઈ મામાના ઘેરે. તો આજે બનાવવાનું છે ઓરિયન્ડર. અને ઓરિયન્ડર બાફવા મૂકી દીધું છે. તો તમને દેખાડું કે ઓરિયન્ડર બફાય છે ત્યાં સુધીમાં સિંગ નાખીને ઓરિયન્ડર બનાવવાનું છે. તો ઓરિયન્ડરમાં નાખવા માટે હિંગુ, ટમેટા અને મીઠો લીમડો, આદું અને 2 લીલા મરચાં અને લાલ મસાલો બનાવેલા અહીંયા છે. તો આપણે ઓરિયન્ડર બફાઈ જાય ત્યાં સુધી વેટ કરીએ છીએ. એટલે પછી મસાલો શેકવાનું ચાલુ કરી દઈએ અને ઉપર તેલમાં શેકવાની છે. મીઠો લીમડો, આદું
સાથે ઓરિએન્ડરમાંથી પાણી બાફ થઈ ગઈ છે તો કાઢી નાખીશું અને મસાલો કૂક થઈ જાય એટલે આપણીમાં સિંગ ને બધું ટમેટા પાકી જાય ગ્રેવી જેવું થઈ જાય એટલે એમાં ઓરિએન્ડર નાખી દેવાનું છે. ડાયરેક્ટ પાણી નાખવાનું છે ડાયરેક્ટ ભાગીને મિક્સ કરવાની છે. હા હું છું લંડનમાં. વરસાદ પડ્યો. વરસાદ નથી. ભાઈ ધ્યાન છે કંઈક કે સાંભળજો ને હવે અમ્મી મામાને ઘેર બધાના ઘર છે તો બધાના ગાડી બનશે ને આપણે પૂકી ગયા ઘેર જઈએ હવે સુરી પાતળી છે ને આપણે બદલાવા જઈએ આપણા કપડા ને બૂટ કાઢીએ ને ફી જઈએ અંધારામાં ને ગલું માણસો પણ ફી જઈએ કે આપણે પહેલા દૂધ લેવાનું પીવા ઉપર ને બધી કોમેન્ટ કરજો ફોનમાં ને વિડીયોમાં ને ટીવીમાં. થઈ ગયું. તો મામાને ઘેરે બેઠવા માટે ગયા હતા તો હવે ઘેરે જઈએ છે અને ધ્યાનશીવે જે કીધું તે સાંભળજો કે ધ્યાનશીવે શું કીધું છે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પ્લીઝ શેર કરજો એટલે થોડુંક ચેનલ પણ વધારે ગ્રો થાય અને સબસ્ક્રાઈબ મળે. પ્લીઝ કરજો. શંકુભાઈની હા ઓકે તો ધ્યાનશીના એક શંકુભાઈ નિયાની પણ ઈશ્વાની તુષારની ફોનની કંસફની બધીને શું કરવાનું છે કે કે છે પાછું ધ્યાનશી તો ધ્યાનશી બધીની લાઈક કરજો ને મારા પપ્પાની સાસરીને મને ને જ્યોતિને ને ઝાઝા ફ્રેન્ડ્સ ને લાઈક કરજો ઓકે. ધ્યાનશી બહુ બધી મસ્ત બોલી છે તો જરૂર લાઈક કરજો અને મેં બોલતા ધ્યાનશી હમણાં સ્માઇલ કરે છે, બહુ હેપી છે. બધા વિડીયોમાં કહે છે કે ધ્યાનશી છે કે મને બધા લાઈક કરે છે તો મને બહુ ગમે અને સ્પેશિયલ ચિલ્ડ્રનની પણ બહુ બધાને ગમે વાતો કરે એટલે તો થેન્ક યુ વેરી મચ બધાને અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળ્યા તો બાય બાય.